હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. તો આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ આવીને જોયું તો છે ને એક ખૂટીઓ આવી ગયો છે ને. તે ખૂટીઓ બાજરો હતો ને કોથળીમાં, અહીંયા ભેંસ હાટું લાવ્યા હતા. એ બાજરો ને બધું ખાઈ ગયો, ઢોળ નાખ્યો અને થોડો ઘણો ખાધો છે. અને આવીને આપણે જો ઢોરાને એવું બધું બાંધ્યું છે. તો આ ઢાળ્યો એ ખૂટીઓ રહ્યો ને 2-3 વર્ષથી આ હેવાયો એવો થઈ ગયો ને માજો. અહીંયા વાડીએ સૂતા હોય ને તોય આવે. આ જાળી બાંધી ને, જાળી આવી, જો જાળી દેખાય છે ને આમાં. એ જાળી છે ને, તો જાળીને માથું મારીને ઊંચી કરીને વી આવે છે. બોલો, એનું કંઈક કરવું પડે. બાજરોને એવું ઢોળ નાખ્યું છે. અને આપણે જો અત્યારમાં વાડીએ એટલા માટે આવ્યા કે પપ્પા કે ખૂટ્યો કે હતો ગયો ને તારે વહેલા પપ્પા આવ્યા છે તારે. હું આ વાડીએ જ સૂતો હતો, પણ 3 વાગે હું ઘરે વહી ગયો હતો. શંકર ભગવાનના મંદિરે પૂજાને એવું કરવા જવાનું, એટલે 3 વાગે અહીંથી ઘરે વહી જાઉં. 4 વાગે ત્યાં 9 કમ્પ્લીટ થઈને પછી જવું શંકર ભગવાને. તો પૂજાને એવું કરીને 5:30 જેવું થઈ જાય અહીંયા કણે. તો પપ્પા અત્યારમાં આવ્યા છે. તો કે ખૂટ્યો હતો ઢાળીએ. મેં કીધું હું 3 વાગે આવ્યો, બેતી કરી, તારે કંઈ હતું નહીં, પછી આવેલો હશે. એટલા માટે આપણે અત્યારે ફટાફટ પાછા બીજના આંટો મારવા હતા. તો ખૂટ્યો છે ને આમ આઘે ઓલા લીમડા દેખાય ને, જો લીમડા ઇન્કા અત્યારે હે ખૂટ્યો. એ વાડીવાળાને ફોન કર્યો આપણે. મેં કીધું તમારા આમ ખૂટ્યો હે એટલે આવશે ને કાઢશે. અહીંથી આમ થઈને અહીં થઈને અહીં થઈને જામફળી બાજુ ચઈકથી વહી ગયો હે. તો આપણે જોવા જવાનું છે કે ઇન્કા ત્યાં તાર તોડ નાખ્યા હે. આપણે જોતા આવી. અને આજે કપામાં પાણી ચાલુ કરી દેવી. મેં કપા અહીં કણે તોડ નાખ્યા હે તાર. ઉપરનો તાર છે આ હે, અને જો વચ્ચેના તાર અહીંયા ખાલું કરી નાખ્યા. આજે આ તાર આવે ને 2 એટલા એ તોડ નાખ્યા. અને અહીંથી વિજાયો લાગે આજે. તો આપણે આજે તારને એવું હંધાડવું પડશે. તો હાલો પહેલાં થઈને ચકલાને એવું ચાલુ કરીને કપામાં પાણી મૂકી દેવી, એટલે પાણી જાતું જાય. પછી આપણે 2-3 કલાક જવા દઈશું એમાં. પછી બીજા ભાગમાં મૂકશું. એ રીતે 4 ભાગ કરેલા છે. 4 ભાગમાં પાણી જવા દેવાનું છે. તો હાલો વિલોગમાં બના રહીજો. તો મિત્રો આપણે ચકલાને એવું ચાલુ કરી નાખ્યું છે ને. તો એમ મોટર ચાલુ કરી દેવી ને. પહેલાં જો ચરમા દાદાને ડેરી આવી, તો ચરમા દાદાને દર્શન કરી લેવી. જય ચરમા દાદા. અને જે અમે કાળિયાની ડેરી છે તો અહીંયા દર્શન કરી લેવી. તો આપણે ફટાફટ એનો મોટર ચાલુ કરતા જઈએ ને પછી ઓલકા જાવી, ઢોરાને ઉપાઈ દેવી અને કોદળાને ઢળી લેવી. તો આપણું ટાટરને એવું છે તો સાવચેતીથી હંમેશા ચાલુ કરવું જોઈએ. મોટરની ચાપને બને ત્યાં લગી હાથે ન અડાય. હાથી કેથી કે ડિસમિસથી ચાલુ કરાય. જેટલી સેફટી રાખવી એટલું આપણા માટે સારું. આજ તો છે ને અત્યારમાં ગોબરી બેનને નવારવા, કારણ કે છે ને બહુ બગડેલા છે. કાલ નવાર્યા નહોતા. મેં કીધું છે ને આજ નવારી દો. અત્યારમાં ખાંડો ખુલ્લો છે ને, તો ફટાફટ આપણે છે ને નવરાઈ નાખવી. હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. આજે આપણે જો વાડી આવી ગઈ. અમે ભેંસ વાટા નીણ વાડવી. આ સાંટો બહુ મોટો થઈ ગયો અત્યારે, જો દેખાય. તો જો આ સાંટો અત્યારે આપણે વાડ લેવી ને તો કપાને થોડું ગણ કરે ને, કે આ સાંટો બધું છે ને પોષક તત્વો લઈ લે. અને 2 દિનનો હપ્તો છે એટલે આજ વાડ લેવી. આજ વાડ લેવી ચાજુ એવું. એટલે પછી 2 દી છે ને વાડવાનું નહીં. એટલે આ મોટો મોટો સાંટો છે ને બધો, તો જો અમે વાડ નાખ્યા અત્યારે. હાલો સાંટો વાડી જો. આ સાંટો રહ્યો ને આ હે ને ચેક આપણે નાખ્યા હોય ને જાયના દાણા એટલે મોટો થાય. ભાઈ કે લાગઠ વાવી આવડી મોટી જાહેર ન થાય આપણે. એમાં આપણે ઓલી જાહેર રહીને એ હારે જ વાયેલી છે, પણ એ તોય નાની રહે. કારણ કે આ સાંટો એકલો હોય ને એટલે સારો વધે. આ ફટ ખવાર એવો થઈ જાય. તો હાલો ફટાફટ વાડ લેવી પછી મળવી. ને સાંટો વાડ નાખ્યો હે તો ફટાફટ ભેગો કરીને નાખવી બધા. વિડીયોના બહાને બધું ભેગું કરાવી લીધું. આમને હું થાકી ગઈ એકલો.
સાટો વાટી તો ભેગો કરીને કોઈ ભાઈને બાંધી દેવી ચડાઈ દેવી નાઈક ને રોડી આપણે બધી નીણ લઈ લીધી છે એમ ઢોરા નીણ કરીને પછી જવાનું ઘરે આજ રાંધણ છે તે તો ઘરે રાંધવાનું ને એવું છે તો આપણે વસ્તુ લાવવાની લાવી દીધી તો હાલો ઘરે જઈને મળી નીણ વીણ કરીને અમે આવ્યા ત્યાં એને ભાગ્યા ઘરે જઈને ખાઈ લેવી તો મારે પછી જવાનું હાટો એટલે અત્યારમાં મંડી હું રાંધવા એટલે હાટ રાંધવાનું પછી જવાય આટો મારે શિવાંગીના મામાને ઘરે ક્યાં શિવાંગી પછી શિવાંગી પપ્પાને બે દી ખાવાનું હોય જો તું એક બાલ ગીત ગાઈશ ને એટલે એક બાલ ગીત ગાય ને એટલે 10 રૂપિયા દેવાના તો હાલો બાલ ગીત ऊपर पंखा चलता है नीचे चुन्नू सूता है सोते सोते भूख लगी खा ले बेटा मूंगफली मूंगफली में दाना नहीं हम तुम्हारे मामा नहीं मामा गए दिल्ली दिल्ली से लाए बिल्ली बिल्ली ने मारा पंजा मामा हो गए गंजा પૂરું હા લે હાલો જો ભાણી આપણે અત્યારે આવતી રહી અને રમકડા કાઢી નાખ્યા છે તો ભાણી હાલો બધાને કહી દો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો વાહ ભાણીબેનને થોડુંક ભૂલ પડી છે સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે પણ જો એમના તમે એને પ્રેમ જોવો એટલે એને બધા એને સબસ્ક્રાઇબ કરી નાખજો સાત કરો શું કેસ દિલી તું પ્લસ કરો સબસ્ક્રાઇબ કરો વાહ વાહ દિલી વાહ તો મિત્રો આપણે આવી ગયા સંદીપની વાડીએ આંટો મારવા જ ઘણા ટાઈમથી આવ્યા નહોતા તો મેં કીધું હાલો આંટો મારતા એવી આવ્યો તો કે હાલ વાડીએ જઈ આ જો એના મકાન બને છે વાડીએ અને એમનું ટ્રેક્ટર છે ફંટી ધેર વોઝ ફંટી અને આ શું લાયા બે વન ન બનાવવાના ને આમ જોઈ લો અને પછી બોલો કે ડેમો જોઈ લો શું यो मटेरियल है ये और उसका क्या करने का है वो दिखा देते हैं वो हाँ बैठने के लिए वो जाली वाला वाला बनाना ददड़िया खाई फंटी वो फन જો આપણે સંદીપભાઈ વાડી આંટો મારવા આવ્યા હતા અહીંયા આવી છીએ ઘરે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આ વાડીનો નજારો જોવો અહીંયાનો મારા ગઈ કંઈક અલગ જ છે જોઈજો આ હે ઇલેક્ટ્રિક સ્કૂટી આમાં ચીલો ચૂક્યા એટલે વાર્તા પતી હો ભાઈ ચીલો ચૂકો એટલે વાર્તા પતી એટલે ઠોકાવ બીજું કંઈ ન થાય ઠોકાવ થોડા ઘણા સોલાવ તો વ્લોગમાં બના રહીજો હાલો મળીએ તો મિત્રો આજનો વ્લોગ આપણને કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો તો મળીએ આપણે આવતા નેક્સ્ટ વ્લોગમાં બાય બાય